ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. તમે બોક્સિંગ ડે ટેસ્ટ તો જોઈ જશે. એસીસ ચાલે છે, ખબર છે ને? ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2-3 તો ઓસ્ટ્રેલિયા આરામથી જીતી ગયું. પણ બોક્સિંગ ડે તો બહુ સ્પેશિયલ હોય છે, જે 26મી ડિસેમ્બરે દર વર્ષે જ્યારે પણ હોય ત્યારે ચાલુ થાય છે. અને 2 દિવસમાં પૂરી થઈ ગઈ ટેસ્ટ મેચ. કેવી રીતે? કારણ કે બંને ટીમો 150-150 રનમાં ઓલ આઉટ થઈ ગઈ બંને ઇનિંગમાં. અને છેલ્લી ઇનિંગમાં ઇંગ્લેન્ડ 180 રન કરીને જીતી ગઈ. પહેલી 3 મેચ હારીને ઇંગ્લેન્ડ ચોથી મેચ 180 રનથી જીતી ગઈ. અને વાહ, એ લોકોએ ફાઇટ બેક કરી. અને પહેલી વાર એવું થયું છે એસીસમાં કે કોઈ ટીમ 3-0 થી લીડ કરતી હોય અને 3-1 થયું હોય. એનું અદભુત છે. હવે આ લોકો ઇંગ્લેન્ડને થોડો ફાયદો થયો પોઈન્ટ ટેબલમાં, કારણ કે જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચાલે છે એમાં ભારતની તો પથારી ફરી ગઈ છે. સાઉથ આફ્રિકા સામે 2 ટેસ્ટ ઇઝીલી હારીને, કારણ કે એ લોકોના કોઈ સિનિયર પ્લેયર હતા નહીં. અને અગરકર અને ગંભીરનું સિલેક્શન બહુ એપ્રોપ્રિએટ હતું નહીં. 2 ટેસ્ટ આરામથી હારી ગયા આપણે, જેને કારણે ઇન્ડિયાનો અત્યારે 6થો નંબર છે. ખાલી 48 પોઈન્ટ છે. પહેલો નંબર કોનો છે? આમ તો ઓસ્ટ્રેલિયા લગભગ 100ની નજીક પોઈન્ટ હતા, પણ હમણાં ચોથી ટેસ્ટ હારી ગયા એટલે 85 પોઈન્ટ થયા. બીજો નંબર છે ન્યુઝીલેન્ડનો, 77 પોઈન્ટ છે. ત્રીજો સાઉથ આફ્રિકાનો, જે આપણી સામે જીતીને તગડી થઈ છે, 75 પોઈન્ટ. અને આપણો 6થો નંબર છે. હવે 2026માં તો આપણે બહુ ટેસ્ટ રમવાની છે નહીં. 27માં 5 ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે આવશે, 26માં 2 રમવાની છે ન્યુઝીલેન્ડ સામે ને 2 શ્રીલંકા સામે. આપણો ટાર્ગેટ હોવો જોઈએ કે 4-4 જીતવી જોઈએ. મને પોતાને એવું લાગે છે કે એકવાર વિરાટ અને રોહિતનું રીકન્ફિડર કરવું જોઈએ, એમની સાથે વાત કરવી જોઈએ. અને 1-2 વર્ષ એ લોકો એમનું જે રિટાયરમેન્ટ રિવર્સલ કરવા તૈયાર હોય તો એમને ચાન્સ આપવો જોઈએ. કારણ કે ઇન્ડિયાને એની જરૂર છે. અને એ લોકોનું સ્ટેમિના છે, ફિટનેસ છે, બધું જ છે. તો શું કામ નહીં રમાડવા એનું? આ તો હિટ ઓફ ધી મોમેન્ટમાં બંને રિટાયર થઈ ગયા. થોડા સંબંધો પણ એવા હતા બોર્ડ સાથે. પણ ઇટ કેન બી રિવર્સ, કારણ કે આપણે તો લાર્જર ઇન્ટરેસ્ટ જોવું પડે દરેક વખતોમાં. લાર્જર ઇન્ટરેસ્ટમાં, કારણ કે આ 4-4 મેચ 2026ની જીતવી ખૂબ જરૂરી છે. તો જ ઇન્ડિયા પહેલા 4માં આવશે. 3માં તોય નહીં આવે. પછી ઓસ્ટ્રેલિયા સામે સારું રમીશું તો આપણે બીજો કે ત્રીજો નંબર આવી શકે. આ સિરીઝ 2025 થી 27ની છે. આપણી પાસે ટાઈમ છે. શરૂઆત આપણી બહુ ખરાબ થઈ છે, પણ અંત સારો હોઈ શકે. વી હેવ ટુ ફાઇટ બેક. વી હેવ ટુ ટ્રાય ટુ વિન એવરી મેચ. દરેક મેચ જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો જીતીએ તો કેમ નહીં, આપણે ફાઇટ બેક કરીશું. આપણે કંઈ બહુ ડિફરન્સ નથી. 25-30 પોઈન્ટ આવશે તો આપણે આગળ નીકળી જઈશું એકદમ. અને તમને ખબર છે કે 1 વિનના 12 પોઈન્ટ મળે છે, 2 વિનના 24 પોઈન્ટ મળી જાય. ડ્રો થતી હોય તો 4 જ પોઈન્ટ મળે અને ટાઈના 6 મળે. કોઈ મને પૂછશે કે ટાઈના 6 ને ડ્રોના કેમ? તો કે ટાઈ એ જેન્યુન એક ટાઈપનો ડ્રો છે કે બંનેને ઇક્વલ રન થાય છે. પણ ડ્રો વરસાદને કારણે થાય કે ધીમી રમતને કારણે થાય. એટલે ડ્રોમાં આનો કંઈ પનિશમેન્ટ આપ્યું છે. બંને ટીમને 4-4 પોઈન્ટ આપે છે. ટાઈની અંદર 6-6 પોઈન્ટ આપે છે. વિક્ટરી જેની થઈ અને 12 પોઈન્ટ મળે છે. ઇન્ડિયા આ જો 4 મેચ જીતી જાય તો બહુ જ આગળ નીકળી જશે. અને પછી ઓસ્ટ્રેલિયા સામે તો આગળ થશે. બીજા લોકોની બી ટુર્નામેન્ટ છે. એટલે હવે આપણે જોવાનું રહ્યું કે આપણે ક્યાં સ્ટેન્ડ કરીએ છીએ. પણ મેં જે તમને કહ્યું એ વિચારવા જેવું છે, રોહિત અને વિરાટનો. આભાર. થેન્ક યુ સો મચ. જો મારા વિડીયો આપને ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન તમે પ્રેસ કરજો, શેર કરજો, લાઈક કરજો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.